એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મૃતકો માટે શહેરના ફતેગંજ વિસ્તારમાં ક્રિશ્ચન લોકો દ્વારા યુદ્ધના ધોરણે કોફીન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગોજારા ગુરુવારે બપોરે 1:39 અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટથી અમદાવાદથી લંડન જવા માટે બોઈંગ 787 ડ્રીમલાઇનર એર ઇન્ડિયાના AI-171 વિમાનમાં 230 મુસાફરો, 2 પાયલોટ સહિત 10 ક્રૂ મેમ્બર્સ મળીને કુલ 242 મુસાફરો સાથેનું વિમાન ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ અચાનક નજીકના સિવિલ હોસ્પિટલના ઈસ્ટર્ન તબીબોને મેડિકલ સ્ટાફના રહેણાંક અને હોસ્ટેલ બીજે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે ભટકાઈ જોતામાં પ્રચંડ ધડાકા સાથે ગનગોળામાં ફેરવાઈ ગયું હતું, જેના કારણે વિમાનમાં બેઠેલા 169 ભારતીયોમાંથી એકને બાદ કરતા 168 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક સહિત 241 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. સાથે જ બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ મેસમાં જમતા ઇન્ટર્ન તબીબો અને સ્ટાફના કેટલાક લોકો મળીને આશરે 290 લોકોના મોત નીપજ્યા, જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા અને વિમાનમાં 1 લાખ લીટર ઉપરના ઇંધણને કારણે મૃતદેહો એટલા તો ક્ષત-વિક્ષત થઈ ગયા છે કે તેઓની ઓળખ માટે સગાઓના DNA ટેસ્ટ કરાવવા પડ્યા હતા. 72 કલાક બાદ એટલે કે મંગળવાર સુધીમાં મૃતદેહો સગાઓને સોંપવાની પ્રક્રિયા પૂરી કરાશે અને એર ઇન્ડિયા તરફથી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ક્રિશ્ચન સંસ્થાને 50 કોફીન તાત્કાલિક તૈયાર કરવાનું જણાવવામાં આવતા ફતેગંજ વિસ્તારમાં 25 જેટલા કોફીન તૈયાર કરવામાં આવ્યા છે, જે બપોરે મોકલવામાં આવશે અને બાકીના મટીરિયલ આવતા રાત સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવનાર છે. નિલેશભાઈના નેતૃત્વ હેઠળ ક્રિશ્ચન સમાજના યુવાનો દ્વારા કોફીન તૈયાર કરવામાં આવી રહ્યા છે. મારું નામ નિલેશ પુરોહિત છે અને આ બધા અમે ક્રિશ્ચન સમાજના છોકરાઓ છે. અમે દર વખતે અમારા સમાજમાં તો કોફીન બનાવે જ છે, પણ આ એક અમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે અને એક સેવાનું કામ મળ્યું છે. અમદાવાદ ઇન્ડિયન ઇન્ડિયન એરલાઇન્સમાંથી આ ઓર્ડર આવ્યો છે. 50 કોફીન બોક્સ બનાવવાના છે અને 25 હમણાં 3 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરીને મોકલવાના છે. બીજા રાત્રિના સમયમાં મોકલવાના છે. હા, અમે બહુ દુઃખદના ઘરમાં, અને જો ઘરમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે એટલા દુઃખી હોય છે, તો આ તો ઘરના કરતાં સમાજના અને આખી આપણે એના આટલા બધા વ્યક્તિ ગયા છે જે નિર્દોષ હતા, જેમને ખબર પણ નથી. અને સાથે સાથે પેલા ડૉક્ટર જે શાંતિથી જમી રહેલા, જમવાનો કોળિયો મોઢામાં મૂકેલો, એમને ખબર નથી કે મારા મોઢાનો આ છેલ્લો કોળિયો હશે અને એ કોળિયો હું પૂરો કરી શકીશ કે નહીં કરી શકીશ, શું મનની ઈચ્છા હશે, શું એ છોકરાઓની બધાની મનમાં ને મનમાં રહી જશે. આટલા અમારા તરફથી અત્યારે 20 નંગ જેવી તૈયાર થઈ ગઈ છે. બીજું મટીરિયલ આવે છે અને તૈયારી કર્યા કરે છે. અમે ખાસ કરીને આભાર માનીએ છીએ અમને આજે જગ્યા પૂરી પાડી. અમારા સંસ્થાના પ્રતિનિધિ છે દિલીપ શાહ સાહેબ, એમણે અમને રાતે જગ્યા પૂરી પાડી કે અમે રાતે આખી નાઇટમાં રહીને આ કામ કરી શક્યા. મારું નામ નિલેશ પુરોહિત છે.